બધા બહેનોનું કિચન ગેલેરી 1 2 3 માં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ કેળા ડુંગળીનું શાક, એટલે કે કેળા અને લીલી ડુંગળીનું શાક બનાવવાના છીએ। આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને અમારા ઘરની અંદર તો આ શાક ખૂબ જ ખવાય છે, તો મને થયું કે ચાલો આ નવી રેસીપી છે તો તમારી સાથે શેર કરું। આ શાક બનાવવા માટે આપણે જે કંઈ સામગ્રી જોઈએ છીએ એની પહેલાં વાત કરું તો આપણે કેળા લેવાના છે। બેનો, આ કેળા છે ને એ બહુ પાકાઈ નથી લેવાના, બહુ કાચાઈ નથી લેવાના, કારણ કે કાચા કેળાનું શાક છે ને એ અલગ રીતે બનતું હોય છે। તો આપણે આ રીતના કેળા લેવાના છે। ત્યાર પછી મેં લીધા છે ટમેટાં, એટલે કે ટમેટું છે ને જરા ખોટું મૂરું લેવાનું। મેં મારી વાડીનું સાવ નાની ટમેટી આવે ને એ લીધી છે, ખૂબ ખાટી હોય છે। આ છે લીલી ડુંગળી અને આ છે લીલી ડુંગળીના પત્તા। એટલે આટલી સામગ્રી આપણે કેળા અને લીલી ડુંગળીનું શાક બનાવવા માટે જોશે। અને ધાણા ભાજી તો આપણે ઉપરથી નાખતા જોઈએ છીએ, બરાબર। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। વઘારવા માટે મેં 2 પાવરા જેટલું તેલ કડાઈમાં મૂકી દીધું છે અને ત્યાર પછી એ તેલ આવી જાય એટલે આપણે રૂટીન મસાલાથી જ આનો વઘાર કરવાનો છે, એટલે કે રાઈ, મેથી, હિંગ અને મીઠો લીમડો। મીઠો લીમડો તો લગભગ દરેક શાકની અંદર વઘારમાં હું મૂકું જ છું, કારણ કે પાચન માટે પણ સારો છે। અને હવે જો મારા હાથમાં લાલ મરચું પાવડરની ચમચી ભરેલી છે એ મેં વઘારમાં નાખ્યો છે અને ત્યાર પછી જ મેં ડુંગળીનો વઘાર કર્યો છે, બરાબર। બેનો, આપણે વઘારની અંદર છે ને આ લાલ મરચું પાવડર નાખીએ ને એટલે એનો કલર પણ સરસ આવશે અને એની તીખાશ છે ને એ અલગ જ જાતની બનશે। હું ભીંડાનું શાક પણ આ જ રીતે વઘારું છું। તો આમાં આ વઘારમાં તમારે આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બસ બાકી રૂટીન મસાલા નાખ્યા આપણે। નિમક નાખ્યું, જરાક તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર પાછો નાખ્યો, હળદર નાખ્યું અને સેજ વાર માટે આપણે એને ઢાંકીને રાખી દીધું, જેથી કરીને ટમેટાં છે એ ગળી જાય અને ડુંગળી પણ સેજ ચડી જાય। અને ત્યાર પછી જે કેળા સુધારીને આપણે રાખ્યા છે એ કેળાનો આપણે એની અંદર નાખી દીધા છે। સેજ વાર હલાવી અને ફરી પાછું આપણે એને ઢાંકીને રાખશું। જો વધારે વખત એને ઢાંકેલું એટલા માટે નથી રાખવાનું કે એમાંથી વરાળ પડે ને તો એ પાણીવાળું શાક થઈ જાય। હવે જુઓ, તમે સેજ જ વાર ઢાંક્યું હતું પણ તેલ છે ને એ તરત છૂટવા માંડે છે અને કેળા છે ને એ સેજ અમથા ગળી જાય છે। તો આ શાક ખરેખર એટલું બધું સ્વાદવાળું બને છે કે ન પૂછો વાત। આ શાકને તમે રોટલી સાથે, ભાખરી સાથે અને રોટલા સાથે પણ ખાઈ શકો। જુઓ છો ને કેવું મસ્ત અને જબરદસ્ત શાક બન્યું છે। અને ગાર્નિશ માટે તો ધાણા ભાજી આપણે નાખતા જ હોઈએ છીએ, સ્વાદ માટે પણ નાખતા હોઈએ છીએ। તો એકદમ સુપર આ શાક બને છે। બેનો, તમે પણ આવી રીતે કેળા અને લીલી ડુંગળીનું શાક બનાવવાની ટ્રાય કરજો। કે બનાવો ત્યારે કેવું લાગ્યું, ગમ્યું કે નહીં એ પણ મને અચૂક તમે જણાવજો। આવજો।